હેલો ફ્રેન્ડ્સ, હું કોમલ ભીમજીયાની યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ગાલાનું પ્રશ્નપત્ર 3 એનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે। એના સિવાય હું તમને એક નાની એવી જાહેરાત કરી દઉં કે ધોરણ 12 ની ગુજરાતી મીડિયમની શું છે તો કે આપણે ઓફલાઈન બેચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। 15 સ્ટુડન્ટ લેવાના છે એક બેચની અંદર અને આપણે અગાઉથી એટલા માટે ચાલુ કરીએ છીએ જેથી કરી કે ઓગસ્ટ નવેમ્બર સુધીમાં તમારો કોર્સ પતી જાય તો શું થાય તો કે ફરીવાર રિવિઝન ચાલુ થઈ જાય। અકાઉન્ટ અને સ્ટેટ જેવા સબ્જેક્ટ છે એ પ્રેક્ટિકલ વિષય છે, જેટલી તમે એનું રિવિઝન કરશો એટલું જ શું થશે તો કે તમને સારામાં સારા માર્ક આવશે। તો ફ્રી ડેમો લેક્ચર છે 20/1/2024 થી। તો જે પણ વિદ્યાર્થીને જોડાવવું હોય એ નીચેના નંબર ઉપર તમે કોલ કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે। ઓકે, સરનામું છે નાણાવટી ચોક કેપિટલ ક્લાસીસ, સેકન્ડ ફ્લોર ઉપર જાસલ કોમ્પ્લેક્સની અંદર। તો જોઈએ હવે આપણે વિભાગ એ તો કે પહેલો જ એમસીક્યુ શું છે તો કે પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે। તો કે સંચાલન છે એ કેવી પ્રવૃત્તિ છે તો કે સર્વવ્યાપી છે। સંચાલન છે એ શું છે તો કે દરેકે દરેક જગ્યાએ આવશ્યક છે। એટલા માટે જવાબ શું આવશે તો કે ઓપ્શન એ, દરેકે દરેક જગ્યાએ। એટલે તો કે તમને એક માર્કની અંદર પણ પ્રશ્ન આવે છે કે સંચાલનની દરેકે દરેક જગ્યાએ જરૂરી છે। શા માટે તો કે સંચાલન છે એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ નહીં પણ સામાજિક ક્ષેત્ર હોય, ધાર્મિક હોય, સંરક્ષણ હોય, રમતગમત હોય, દરેકે દરેક ક્ષેત્રની અંદર શું છે તો કે સંચાલન જરૂરી છે। બીજો એમસીક્યુ જોઈએ, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? શું કીધું? ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય તો કે જોઈએ તો કે કામદારોનો સમાવેશ ન થાય, ખાતાવાર અધિકારીઓનો સમાવેશ ન થાય। ખાતાવાર અધિકારીઓનો સમાવેશ શેમાં થાય તો કે મધ્ય સપાટી। મધ્ય સપાટી એ શું હોય તો કે વિભાગીય અધિકારી અને ખાતાવાર અધિકારીઓ હોય। કામદાર છે તો કે એનો એક પણ સપાટીની અંદર સમાવેશ થતો નથી। તો કે કોનો સમાવેશ થાય છે તો કે નિષ્ણાંતો અને બોર્ડ ઓફ ડિરેક્ટર બંનેનો સમાવેશ થાય છે। ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો તો કે બંનેનો સમાવેશ થાય છે। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? તો કે વ્યવસાયી મંડળો છે એ પોતાના વ્યવસાય માટે શું કરે? આચાર સંહિતાનું ઘડતર કરે છે। જવાબ શું આવશે? ઓપ્શન ડી, આચાર સંહિતા। ચોથો પ્રશ્ન છે, ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા કોણ હતા? શું કીધું છે? ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? તો ઓપ્શન એ, પીટર એફ ડ્રકર। કોણ હતું? પીટર એફ ડ્રકર। પાંચમો પ્રશ્ન છે, એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? કોઈ પણ ધંધાકીય એકમ છે એનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ? તો કે ઓપ્શન એ, વ્યૂહાત્મક યોજના। કઈ યોજના? વ્યૂહાત્મક યોજના। છઠ્ઠો પ્રશ્ન છે, આયોજનનું કાર્ય એટલે શું? આયોજન છે એ શું છે તો કે પસંદગીનું કાર્ય છે। શું છે? ઓપ્શન ડી, સી। જવાબ શું આવશે? પસંદગીનું કાર્ય। શું કામ તો કે તમે કોઈ પણ કાર્ય કરો છો ત્યારે તમારી પાસે એક કરતાં વધુ વિકલ્પ હશે કોઈ કાર્ય કરવા માટે। તો એક કરતાં વધુ વિકલ્પો એમાંથી તમારે કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી અને તમે શું થાય તો કે તમે તમારું ધ્યેય પૂરું કરો। એટલા માટે શું કીધું છે? આયોજન છે એ શું છે? પસંદગીનું કાર્ય છે। સાતમો પ્રશ્ન છે, બિન સંચાલન કર્મચારીની પસંદગીની પ્રક્રિયા કેવી છે? તો કે બિન સંચાલન કર્મચારીની પસંદગીની પ્રક્રિયા ટૂંકી અને સરળ છે। કેવી છે? ટૂંકી અને સરળ। આઠમો પ્રશ્ન છે, દોરવણીના મુખ્ય તત્વોની સંખ્યા કેટલી છે? તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે દોરવણીના મુખ્ય તત્વો, તો 4 તત્વો લખી એની અંદર લખવાનું છે। પણ દોરવણીના મુખ્ય તત્વો માત્ર આપણને શું કર્યું છે તો એમસીક્યુમાં પૂછ્યું છે, તો કેટલા છે? તો કે 4 છે। કેટલા છે? 4। નવમો પ્રશ્ન છે, અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? અંકુશની શરૂઆત કરો તો એનો પ્રથમ તબક્કો કયો છે? તો કે ધોરણોની સ્થાપના। શું છે? ઓપ્શન ડી, ધોરણોની સ્થાપના। 10મો પ્રશ્ન છે, સેના વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય। કોઈ પણ ઔદ્યોગિક એકમ છે એમાં શું જરૂરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, આયોજન। શું જરૂરી છે? આયોજન। આયોજન વગર કોઈ પણ ઔદ્યોગિક એકમ છે એ ટકી શકે નહીં। 11મો પ્રશ્ન છે, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? શું કીધું? સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? ઓપ્શન સી, ચોખ્ખું વર્તમાન મૂલ્ય। 12મો પ્રશ્ન છે, નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? તો કે નાણાકીય સંચાલન છે એ શેની સાથે સંબંધ ધરાવે? તો કે નાણાં કાર્ય સાથે। 13મો પ્રશ્ન છે, એક વર્ષ કે તેથી ઓછા સમય માટે
પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર એટલે શું? શું કીધું છે? 1 વર્ષથી ઓછા સમયગાળા માટે. તો શું જવાબ આવશે? તો કે નાણાં બજાર. 1 વર્ષથી ઓછો સમયગાળો કીધો છે એટલે નાણાં બજાર, અને 1 વર્ષથી વધુ સમયગાળો કીધો હોત તો શું આવત? તો મૂડી બજાર આવત. 14મો પ્રશ્ન છે, કોલ મની કેટલા દિવસનો વ્યવહાર છે? શું કીધું છે? કોલ મની કેટલા દિવસનો વ્યવહાર છે? તો કે 1 દિવસનો. શું આવશે? ઓપ્શન એ. કેટલા દિવસનો વ્યવહાર છે? 1 દિવસનો. એની જગ્યાએ તમને એમ કે નોટિસ મની છે એ કેટલા દિવસનો વ્યવહાર છે? તો કે 2 થી 14 દિવસનો. કેટલા દિવસનો? 2 થી 14 દિવસનો. તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે કોલ મની અને નોટિસ મની એટલે શું? બરાબર. પછીનો પ્રશ્ન છે 15મો, નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલનનું છે? શું કીધું? નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલનનું છે? તો કે બજાર વિભાજન. શું છે? ઓપ્શન સી, બજાર વિભાજન. 16મો પ્રશ્ન છે, પેદાશ વિશેની બધી માહિતી સવિસ્તાર કોણ દર્શાવે છે? તમે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદો છો તો એની સંપૂર્ણ માહિતી કોણ દર્શાવે? તો લેબલ દર્શાવે. કોણ દર્શાવે? લેબલ. એના ઉપર લેબલ મારેલું હોય એ વસ્તુ તમારે કેવી રીતના વાપરવી, એનો કેવી રીતના ઉપયોગ કરવો, દરેકે દરેક માહિતી શેના ઉપર દર્શાવેલી હોય? તો કે લેબલ. 17મો પ્રશ્ન છે, કયા પ્રકારના કોરમ? શું છે? કયા પ્રકારના કોરમ આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે? તો કે કેન્દ્ર સરકાર નિમણૂક ક્યારે કરે? તો કે રાષ્ટ્રીય સ્તરે કરે. ક્યાં કરે? રાષ્ટ્રીય સ્તરે. જિલ્લા સ્તરે કોણ કરે? તો કે રાજ્ય સરકાર કરે. રાજ્ય સ્તરે કોણ કરે? તો કે રાષ્ટ્રીય સરકાર કરે. અને રાજ્ય સ્તરે રાષ્ટ્રીય સ્તરે કોણ કરે? તો કે કેન્દ્ર સરકાર કરે. 18મો પ્રશ્ન છે, વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે ઓપ્શન ડી, ગાંધીજીએ. 19મો પ્રશ્ન છે, ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો કે ઓપ્શન સી, 1969માં. 20મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ આર્થિક પદ્ધતિમાં મુક્ત વેપાર જોવા મળે છે? તો શેમાં મળે? તો કે ઓપ્શન બી, મૂડીવાદીમાં. શેમાં મળે? મૂડીવાદીમાં. તમને વિભાગ એની અંદર 1 થી 20 MCQ પૂછાય છે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ બી સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.